હવે જે લોકોને ઘર પરિવાર જ ન હોય એમને શું ખબર હોય કે ઘર શું કહેવાય, પરિવાર શું કહેવાય, પત્ની શું કહેવાય, માં શું કહેવાય. આજે બણગા ફૂંકનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમને યાદ છે ને અત્યારે જે કેન્દ્રમાં બેઠા છે આપણા સાહેબ, એક સમય એમ કહેતા કે દરેક ગુજરાતીને પોતાનું ઘરનું મકાન હશે. અરે ઘરના મકાન આપવાની તો તમારી હેસિયત નથી, પણ જે લોકોના મકાન ઓલરેડી 40 50 વર્ષથી હતા એના મકાન તમે પાડી દીધા. શરમ આવી જોઈએ. અને હું એવા લોકોને ખાસ કહું છું કે તમારી અંદર જો માણસાઈનો 1% પણ છાંટો હોય ને તો આ વેદના તમારે મહેસૂસ કરવી જોઈએ. આ વેદનાને તમારા દિલ ઉપર લેવી જોઈએ કે આજે નહીં તો કાલે આપણી સાથે આવી ઘટના બનશે તો આપણે ક્યાં જશું. આજે જુઓ તમે, લોકોને ઘર વગરના કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. વિચાર કરો તમે, જેને ઘર પરિવાર ન હોય એને શું ખબર પડે કે લોકોના દુઃખ શું કહેવાય, લોકોના દર્દ શું કહેવાય, લોકોની પીડા શું કહેવાય. હું તો તમને એટલું જ કહું છું દોસ્તો, બે હાથ જોડીને વિનંતી કરું છું કે જિંદગીમાં ગમે એવી મોટામાં મોટી ભૂલ કરજો પણ ભાજપને વોટ આપવાની ભૂલ ક્યારેય નહીં કરતા. મેં 7 પેઢી સુધીના સોગંદ ખાધા છે, 7 પેઢી સુધી ભાજપને વોટ નહીં આપું. આવનારી દરેક પેઢીઓને કહેતું જવાનું કે મરી જાજો પણ ભાજપને વોટ નહીં આપતા. જુઓ તમે આ વેદના તો જુઓ તમે, શરમ આવી જોઈએ. દેશના વડાપ્રધાનને હું કહું છું કે તમે લોકોને ઘર આપવાના વાયદા કર્યા હતા અને તમારી સરકારમાં લોકોના ઘર છીનવાઈ રહ્યા છે અને તમારા મોઢા પર ટેપ લાગી ગઈ.